ઈચ્છે છે કે લોકસભા સ્પીકરની પસંદગી સર્વસહમતિથી થાય. એનડીએ ઉમેદવાર ઓમ બિરલા અને વિપક્ષ તરફથી કે સુરેશે નોંધાવી છે ઉમેદવારી. અરવિંદ કેજરીવાલની જામીન અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી. સીબીઆઈ કેજરીવાલને રાઉઝ એવન્યુ કોર્ટમાં કર્યા રજૂ. આબકારી નીતિ મામલે કેજરીવાલને કોર્ટમાં કરાયા રજૂ. આજે આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ વિરોધી દિવસ. અમરેલી પોલીસે બાઇક રેલી યોજી નશામુક્તિનો આપ્યો સંદેશ. તો અમદાવાદમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો દ્વારા યુવાનોને ડ્રગ્સથી દૂર રહી વિકસિત ભારત માટે યોગદાન આપવા અપાઈ પ્રેરણા. વિશ્વ નંબર 1 પેરા બેડમિન્ટન ખેલાડી બન્યા ભારતના સુહાસ યથિરાજ. સુહાસના નામે હવે 60,527 અંક. લાંબા સમયથી વિશ્વ નંબર 1 રહી ચૂકેલા ફ્રાન્સના ખેલાડી લુકાસ માજુરનો રેકોર્ડ તોડવી મેળવ્યું પ્રથમ સ્થાન. તો બીજી તરફ તુલિકા માને પેરિસ ઓલિમ્પિક કોટા કર્યો હાંસલ. અને હવે સમાચારો જોઈએ વિગતે. લોકસભામાં આજે સ્પીકરના પદ માટે ચૂંટણી થશે. સ્પીકર તરીકે એનડીએ તરફથી ઓમ બિરલા અને ઇન્ડી ગઠબંધન તરફથી કે સુરેશનું નામ પસંદ કરવામાં આવ્યું છે. ભાજપ તેમજ કોંગ્રેસે તેમના પક્ષના સભ્યોને સદનમાં હાજર રહેવા માટે વ્હીપ જાહેર કર્યું છે. આજે લોકસભામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઓમ બિરલાના અધ્યક્ષ તરીકેનો પ્રસ્તાવ મૂકશે અને એનડીએ તરફથી રાજનાથસિંહ સ્પીકરના નામના પ્રસ્તાવનું સમર્થન કરશે. તો વિપક્ષ તરફથી અરવિંદ સાવંત કે સુરેશના નામનો પ્રસ્તાવ મૂકશે. મહત્વનું છે કે અધ્યક્ષ પદના સમર્થનના બદલામાં ઉપાધ્યક્ષનું પદ આપવાની કોંગ્રેસની માંગણી એનડીએ સ્વીકારી ન હતી, જેથી કોંગ્રેસે માત્ર અધ્યક્ષ પદ જ નહીં પરંતુ ઉપાધ્યક્ષ પદ માટે પણ ચૂંટણીના માર્ગે આગળ વધવાનો નિર્ણય કર્યો છે. સ્પીકર પદની ચૂંટણી અંગે સંસદીય કાર્ય મંત્રી કિરણ રિજિજુએ જણાવ્યું હતું કે અમારી પાસે સંખ્યાબળ છે, પરંતુ આ સંખ્યાબળનો પ્રશ્ન નથી. અમે કોંગ્રેસને ફરીથી સમજાવવાનો પ્રયત્ન કરીશું. On the speaker's post, we have the numbers, but it's not a question of numbers. The speaker has to run the house impartially. So in this context, it's better for all of us to elect the speaker unanimously. So I think we still have time, and we will make one more appeal to the Congress party. But if we are pushed into the election, we are prepared. હાલ લોકસભાની કાર્યવાહી ચાલી રહી છે, ત્યારે આવો નિહાળીએ તેનું જીવંત પ્રસારણ. चल रहा है महोदय, मैं श्री ओम बिरला जी जो इस सदन के सदस्य हैं उनको अध्यक्ष के रूप में अपना समर्थन देता हूं. श्री जीतन राम मांझी. अध्यक्ष महोदय, हम श्री ओम बिरला जी को जो मेंबर के हाउस हैं उनको स्पीकर के रूप में चुनने के लिए प्रस्ताव देता हूं. श्री शिवराज सिंह चौहान. माननीय अध्यक्ष महोदय, माननीय प्रधानमंत्री जी द्वारा प्रस्तुत प्रस्ताव का माननीय जीतन राम मांझी जी द्वारा प्रस्तुत प्रस्ताव का मैं समर्थन करता हूं. श्री अमित शाह. महोदय, मैं प्रस्ताव करता हूं कि श्री ओम बिरला जो इस सभा के सदस्य हैं उनको इस सभा के अध्यक्ष के रूप में चुना जाए. श्री नितिन जयराम गडकरी टू सेकंड द मोशन. माननीय अध्यक्ष महोदय, आदरणीय प्रधानमंत्री जी ने इस सभागृह आदरणीय अमित शाह जी ने जो प्रस्ताव रखा है उसका मैं अनुमोदन करता हूँ. श्री जादव प्रताप राव गणपत राव. महोदय, मैं प्रस्ताव करता हूं कि माननीय श्री ओम बिरला जी
जो इस सभा के सदस्य है इनको इस सभा के अध्यक्ष के रूप में चुना जाए। श्री दत्तरे सुनील दत्तराय। I support a motion moved by Pratap Yadav. श्री चिराग पासवान। महोदय, मैं प्रस्ताव करता हूं कि श्री ओम बिरला जी जो इस सभा के सदस्य हैं को इस सभा के अध्यक्ष के रूप में चुना जाए। श्री जयंत बासुमतारी टू सेकंड द मोशन। તો આપે નિહાળ્યું કે હાલ લોકસભામાં અધ્યક્ષ ચૂંટવા માટેની કાર્યવાહી ચાલી રહી છે, ચૂંટણી ચાલી રહી છે. હાલ આપણે સમાચારોમાં આગળ વધીએ. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની પસંદગી ઇન્ડી ગઠબંધને લોકસભામાં વિપક્ષના નેતા તરીકે કરી છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા કેસી વેણુગોપાલે પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિવાસસ્થાને થયેલી બેઠક બાદ જાણકારી આપતા કહ્યું હતું કે રાહુલ ગાંધીના નામ અંગે ચર્ચા થઈ છે અને પ્રોટેમ સ્પીકરને આ અંગે ચિઠ્ઠી લખીને જાણ કરવામાં આવી છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને આજે સીબીઆઈએ આબકારી નીતિના મુદ્દે રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કર્યા છે. તે ઉપરાંત આજે અરવિંદ કેજરીવાલના જામીન અંગે સુપ્રીમ કોર્ટમાં પણ સુનાવણી થવાની છે. નોંધનીય છે કે રાઉઝ એવન્યુ કોર્ટે અરવિંદ કેજરીવાલને જામીન આપ્યા બાદ આ અંગે ઈડીએ દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી હતી. ત્યારે હાઈકોર્ટે નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. ત્યારબાદ અરવિંદ કેજરીવાલે સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. જોકે સુપ્રીમ કોર્ટે નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો અને આજે જામીન અંગે સુનાવણી કરવામાં આવશે. આફ્રિકાના કેન્યામાં ટેક્સ વધારવાના મુદ્દે નાગરિકોએ સરકાર વિરુદ્ધ પ્રદર્શન કર્યું હતું, જેમાં પોલીસ અને નાગરિકો વચ્ચે થયેલી હિંસક અથડામણમાં 5 લોકોના મોત થયા છે. લોકો વિરોધ પ્રદર્શન માટે રસ્તા પર ઉતરી આવ્યા હતા. નૈરોબીમાં લોકોએ એ બિલનો વિરોધ કરી રહ્યા છે જે લાગુ થયા બાદ ટેક્સમાં ઘણો જ વધારો થશે. ત્યારે સતત ખરાબ થતી જતી પરિસ્થિતિ વચ્ચે ભારતીય ઉચ્ચાયોગે એડવાઇઝરી જાહેર કરીને સાવધાની રાખવાનું સૂચન કર્યું છે. ઉચ્ચાયોગે સોશિયલ મીડિયા એક્સ ઉપર જણાવ્યું હતું કે બિનજરૂરી બહાર નીકળવાનું ટાળીને વિરોધ તથા હિંસાગ્રસ્ત ક્ષેત્રોથી દૂર રહેવા માટે સલાહ આપવામાં આવે છે. તેમજ અપડેટ માટે સ્થાનિક સમાચાર અને મિશનની વેબસાઇટ તેમજ સોશિયલ મીડિયાને અનુસરવા અનુરોધ કરવામાં આવ્યો છે. સમાચારોમાં આગળ વધીએ એ પહેલા રોકાઈશું એક વિરામ માટે. આપણું ડેઝર્ટ આવી ગયું પણ આપણી ચેમ્પિયન હજી આવી નથી. બિલ ભરતા પહેલા તો આવી જશે ને. તો ગર્લ્સ શું ચાલી રહ્યું છે? બિલ થઈ રહ્યું છે. ચાલ તારું કાર્ડ આપ. પિન આપ. આરબીઆઈ કહે છે કે આપનો પિન, ઓટીપી, સીવીવી અથવા ઇન્ટરનેટ બેન્કિંગ પાસવર્ડ કોઈને ના આપો અને ઓનલાઈન બેન્કિંગ ફક્ત પોતાના કમ્પ્યુટર, મોબાઈલ અથવા સુરક્ષિત નેટવર્કથી જ કરો. હે, આ ખાવાની ચેમ્પિયનશિપ હતી કે શું? આરબીઆઈ કહે છે જાણકાર બનો, સતર્ક રહો. आज प्रभु जी पधार्या मारे आंगणे, जगन्नाथ जी पधार्या मारे आंगणे, आज आनंदनी हेली, आज आनंदनी हेली. भगवान जगन्नाथ जी की 147મી रथयात्रा जीवन प्रसारण तारीख 7 जुलाई सवारे 3:50 थी रात्रे 8 वाग्या सुधी. समग्र दिननी भगवान जगन्नाथ जी नगर यात्रा दर्शनो लाभ मात्र डीडी गिरनार चैनल पर तथा यूट्यूब चैनल डीडी गिरनार ऑफिशियल पर. तो आज ही सब्सक्राइब करो. વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. હવે વાત કરીએ રાજ્યમાં થઈ રહેલી મેઘમહેરની. તો આજે પાટણમાં વહેલી સવારથી જ વરસાદનું આગમન થયું છે. પાટણ શહેર અને આસપાસના ગામોમાં વરસાદથી નગરજનોને ગરમી અને ઉકળાટથી રાહત મળી ગઈ છે. દ્વારકા જિલ્લામાં સતત વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. મધરાત્રે ભારે પવન સાથે ધીમી ધારે વરસાદ વરસ્યો હતો. દ્વારકા અને ખંભાળિયા પંથકના કેટલાક વિસ્તારોમાં છેલ્લા 2 દિવસથી વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ છે. તો અમરેલીના ધારી ગીર પંથકમાં ગઈકાલથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ધારી ગીરના દલખાણિયા, શેમરડી, ગીગાસણ, કોટડા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ થતા ધારીની શેત્રુંજી નદીમાં પૂરની સ્થિતિ જોવા મળી હતી. રાજ્યભરમાં છેલ્લા 24 કલાકમાં 153 તાલુકામાં વરસાદ નોંધાયો હતો, જેમાં પંચમહાલ જિલ્લાના કાલોલમાં 5 ઇંચ વરસાદથી નદી નાળા છલકાયા હતા. જ્યારે જૂનાગઢના વિસાવદરમાં 12 કલાકમાં 4.25 ઇંચ વરસાદ પડ્યો હતો.
ગારિયાધાર અને સિહોરમાં 1.25 ઇંચ તો અરવલ્લી જિલ્લામાં 24 કલાકમાં 2.25 ઇંચ વરસાદ પડ્યો હતો. ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં અંબાજી, દાંતા, કાંકરેજ પંથકમાં ધોધમાર વરસાદ તો ગઢધાનેરા અને ડીસા પંથકમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના જણાવ્યા પ્રમાણે કચ્છ, રાજકોટ, દ્વારકા, નર્મદા અને વલસાડમાં એનડીઆરએફની ટીમો તૈનાત કરવામાં આવી છે. હવામાન વિભાગે આજથી 3 દિવસ સુધી મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે, જેમાં દક્ષિણ ગુજરાત માટે ભારેથી અતિભારે વરસાદ, જ્યારે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે. ઉપરાંત ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લામાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. पंचमहल और बड़ोदरा के लिए हैवी रेनफॉल की वार्निंग दी गई और साथ में ऑरेंज अलर्ट जारी किया गया है. और महसाना, साबरकांठा, अरावली, खेड़ा, आनंद, दाहोद, महिसागर, छोटा उदयपुर, नर्मदा, नवसारी, वलसाड़, दमन और दादरा नगर हवेली के लिए हैवी रेनफॉल की वार्निंग है और साथ में येलो अलर्ट जारी किया गया है. और आज, कल और परसों यानी डे 1 और डे 2 और डे 3 के लिए गुजरात रीजन, सौराष्ट्र और साथ में कच्छ रीजन के लिए थंडरस्टॉर्म की वार्निंग है. और ડાંગ જિલ્લાના સુબીર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવના 21મા તબક્કાનો પ્રારંભ થયો છે. ડાંગ જિલ્લાના અંતરિયાળ બિલિયાંબા પ્રાથમિક શાળા ખાતે મુખ્યમંત્રીએ આંગણવાડી અને પ્રાથમિક શાળામાં નાના ભૂલકાઓને પ્રવેશ કરાવ્યો હતો. મુખ્યમંત્રીએ વિદ્યાર્થીઓ શૈક્ષણિક કીટનું વિતરણ પણ કર્યું હતું. ડાંગમાં અલગ અલગ વિસ્તારમાં બાલવાટિકામાં કુલ 5097, ધોરણ 1માં કુલ 152 અને ધોરણ 9માં કુલ 5026 બાળકો સહિત જિલ્લાના 14367 ભૂલકાઓ અને વિદ્યાર્થીઓને પ્રવેશ કરાવાશે. વિદ્યાર્થીઓએ વિવિધ નૃત્યની સુંદર પ્રસ્તુતિ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું સ્વાગત કર્યું હતું. કાર્યક્રમ પ્રસંગે ડાંગ ધારાસભ્ય તથા વિધાનસભા નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલ તેમજ સ્થાનિક વહીવટીતંત્રના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. શાળા પ્રવેશોત્સવનું હાલ જીવંત પ્રસારણ ચાલી રહ્યું છે, જોઈએ. શાળા હતી ડાંગ જિલ્લાની પ્રાથમિક શાળા બિલિયાંબા. ગ્રીન યોર સ્કૂલ અંતર્ગત આપણે બિલિયાંબા પ્રાથમિક શાળા ગુજરાત ડાંગનું જેને પ્રતિનિધિત્વ કર્યું છે એ બાળકોને સન્માનિત કરી રહ્યા છે માનનીય મુખ્યમંત્રી શ્રી. તાળીઓના ગુંજારાથી આપણે આ ક્ષણને વધાવીશું. આપણી વચ્ચે સ્ટેજ પર, મંચ પર ઉપસ્થિત છે આ જિલ્લાની શાન વીરલાઓ, ખેલ મહાકુંભ અને અન્ય પ્રવૃત્તિઓથી જેમણે પ્રતિષ્ઠા મેળવી છે એમાંના ડોક્ટર અનિતાબેન કુંવર આ જ શાળાના દીકરી અને આ જ શાળામાંથી જેમણે પ્રાથમિક શિક્ષણ પ્રાપ્ત થયું છે, મેળવ્યું છે એ દીકરીને કીટ વડે સન્માનિત કરવા માટે માનનીય મુખ્યમંત્રીશ્રીને વિનંતી છે. ડોક્ટરની પદવી એમને એનાયત થઈ છે. તાળીઓના ગુંજારાથી આ શાળામાંથી એમને પ્રાપ્ત થયું છે. ખૂબ ખૂબ અભિનંદન. ત્યારબાદ હું વિનંતી કરીશ અવિરાજ ચૌધરી, જેમણે સંતોકબા પીબી સવાણી વિદ્યા સંકુલમાંથી શૈક્ષણિક અભ્યાસ કરીને ઉચ્ચ આઈઆઈટી દિલ્હી ખાતે પોતાનો વિદ્યાર્થી તરીકે નોમિનેટ થયો છે. ફરી એકવાર લોકસભા તરફ જઈશું. ત્યાં ઓમ બિરલાની લોકસભાના અધ્યક્ષ તરીકે પસંદગી થઈ ચૂકી છે. આવો નિહાળીએ તેનું જીવંત પ્રસારણ. श्री Kiren Rijuji. Honorable Speaker, sir, before the business could begin, I would like to thank Sri Bhartuhari Mehtab, who has discharged his duties as Speaker pro tem. He has completed entire proceedings of oath and affirmation very smoothly within 2 days until the election of the Honourable Speaker this morning. I profusely thank him on behalf of the government and Honourable Prime Minister also. I also thank the panel of chairpersons for their valuable contribution. I also thank the Secretary General of Lok Sabha and staff of Lok Sabha Secretariat
who have completed the work within the time frame under the guidance of the Speaker pro tem and the panel of chairpersons. On behalf of the entire House, I thank all of them. Once again, I thank all the honourable members for your cooperation. माननीय प्रधानमंत्री जी, आदरणीय अध्यक्ष महोदय, ये सदन का सौभाग्य है कि आप दूसरी बार इस आसन पर विराजमान हो रहे हैं। आपको और इस पूरे सदन को मेरी तरफ से मैं बहुत बहुत बधाई देता हूं। आदरणीय अध्यक्ष जी, मेरी तरफ से आपको शुभकामनाएं हैं, लेकिन इस पूरे सदन की तरफ से भी आपको अनेक अनेक शुभकामनाएं। अमृत काल के इस महत्वपूर्ण कालखंड में दूसरी बार इस पद पर विराजमान होना बहुत बड़ा दायित्व आपको मिला है और आपका 5 वर्ष का अनुभव और आपके साथ हम लोगों का 5 साल का अनुभव, हम सबका विश्वास है कि आप आने वाले 5 साल हम सबका मार्गदर्शन भी करेंगे और देश की आशा अपेक्षाएं पूर्ण करने के लिए ये सदन अपना दायित्व निभाने में आपकी बहुत बड़ी भूमिका रहेगी। आदरणीय अध्यक्ष जी, हमारे शास्त्रों में कहा गया है कि विनम्र और व्यवहार कुशल व्यक्ति सफल सहज रूप से होता है और आपको तो उसके साथ साथ एक मीठी मीठी मुस्कान भी मिली हुई है। आपके चेहरे को ये मीठी मीठी मुस्कान पूरे सदन को भी प्रसन्न रखती है। मुझे विश्वास है आप हर कदम पर नए प्रतिमान, नए कीर्तिमान गढ़ते आए हैं। 18वीं लोकसभा में स्पीकर का कार्यभार दूसरी बार संभालना ये अपने आप में एक बड़ा नया रिकॉर्ड बनते हम देख रहे हैं। તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઓમ બિરલાને ફરી એકવાર સ્પીકર બનવા બદલ અભિનંદન પાઠવ્યા હતા। હવે આપણે સમાચારોમાં આગળ વધીએ। ચોમાસામાં સંભવિત ભારે વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા રાજ્ય સરકાર સજ્જ છે। ગાંધીનગર ખાતે વેધર વોચ ગ્રુપની ખાસ સમીક્ષા બેઠક યોજાઈ હતી, જેમાં રાજ્યમાં એનડીઆરએફની 7 ટીમો ડિપ્લોય કરવામાં આવી છે। ચોમાસામાં વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા કુલ 7 ટીમ કચ્છ, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, ભાવનગર, નર્મદા અને વલસાડ ખાતે ડિપ્લોય કરાઈ છે તથા 8 ટીમો અલર્ટ મોડ પર રાખવામાં આવી છે। સુરત ખાતે અલગ અલગ 3 શાળામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ભૂલકાઓને પ્રવેશ કરાવ્યો હતો। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કન્યાઓનું પૂજન કરીને તેમને શાળા પ્રવેશ કરાવ્યો હતો, તેમજ બાલવાટિકા અને ધોરણ 1ના ભૂલકાઓને પણ શાળામાં પ્રવેશ કરાવવામાં આવ્યો હતો। કાર્યક્રમમાં બાળકોને અભ્યાસ સહિતની કીટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે નવી શિક્ષણ નીતિ પ્રમાણે તમામ સામગ્રીઓ શાળામાં પહોંચતી કરી દેવામાં આવી છે। સાથે જ તેમણે ઉમેર્યું હતું કે વિદ્યાર્થીઓને કોઈપણ જાતના દબાણ વગર શિક્ષણ મળે તે જરૂરી છે। સરકાર તે દિશામાં ખૂબ જ ગંભીરતાથી કામ કરી રહી છે। કાર્યક્રમમાં હર્ષ સંઘવીએ બાળકોને માતા પિતાને ટ્રાફિકના નિયમોનું પાલન કરાવે તે અંગેની પણ પ્રતિજ્ઞા લેવડાવી હતી। મહાનગરોથી લઈને ગુજરાતના ગામડાઓ સુધી શાળા પ્રવેશ ઉત્સવની શરૂઆત થઈ ચૂકી છે। આ બાળકોને
કુમકુમ પગલે પહેલું પગથિયું ફૂલ પર, બીજું પગથિયું અક્ષત પર, ત્રીજું પગથિયું કંકુ પર, ચોથું પગથિયું પાણીએ અને પાંચમું પગથિયું રૂમાલે. આ પ્રકારે આ બાળકોની શાળાનું ભણતરનું પહેલો દિવસની શરૂઆત થઈ છે. આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ગુજરાતમાં હજારો શાળાઓમાં આ કાર્યક્રમની શરૂઆત થઈ છે. નિપુણ ભારત અંતર્ગત નવી એજ્યુકેશન પોલિસીના અંતર્ગત શાળાઓમાં બાળકોને ક્રિએટિવ દિશાઓથી, ક્રિએટિવ વ્યવસ્થાઓ થકી ભણતર પ્રાપ્ત થાય તે માટેની બી વ્યવસ્થાઓ કરવામાં આવી છે અને એની સામગ્રી શાળાઓ સુધી પહોંચાડવામાં આવી છે. ખૂબ મોટા પ્રમાણમાં સામગ્રી સરકારી શાળાઓમાં પહોંચાડવામાં આવી છે. સમગ્ર રાજ્ય સહિત નર્મદા જિલ્લામાં આજથી 21મા તબક્કાના શાળા પ્રવેશોત્સવ અને કન્યા શિક્ષણ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા, મહિલા અને બાલ કલ્યાણ વિભાગના મંત્રી ભાનુબેન બાબરિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ભાનુબેન બાબરિયાએ નર્મદામાં વીર ભગતસિંહ પ્રાથમિક શાળા નંબર 1, વીર સુખદેવ શાળા નંબર 2 અને માધ્યમિક શાળા એકતાનગર અને શ્રી સ્વામિનારાયણ માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓને પ્રવેશ અપાવ્યો હતો. કન્યા કેળવણી શાળા પ્રવેશ મહોત્સવ માટે થઈને નર્મદા જિલ્લામાં આવવાનું થયું છે. આ દેશના વડાપ્રધાન શ્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી લઈને કન્યા કેળવણી શાળા પ્રવેશ મહોત્સવની શરૂઆત કરવામાં આવી હતી અને આજે આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં પણ આ કાર્યક્રમ આગળ વધી રહ્યો છે અને બાળકો શાળામાં પ્રવેશ કરે, સાથે સાથે આંગણવાડીના બાળકોનો પ્રવેશ પણ આજે કરાવવામાં આવ્યો છે. સમગ્ર ગુજરાતમાં આજથી 21મા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જેના ભાગરૂપે મહીસાગર જિલ્લા વિકાસ અધિકારી CL પટેલની ઉપસ્થિતિમાં લુણાવાડા તાલુકાની પટ્ટણ પ્રાથમિક શાળામાં બાળકોને દાખલ કરાવીને શાળા પ્રવેશોત્સવનો શુભારંભ કરાવ્યો હતો. સાથે સાથે મહીસાગર જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ડોક્ટર અવનીબા મોરી દ્વારા શરૂ કરવામાં આવેલ જ્ઞાન ગંગા પ્રકલ્પનો પણ શુભારંભ કરવામાં આવ્યો હતો. તેમજ તેજસ્વી વિદ્યાર્થીઓને ઇનામ આપી સન્માન પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સ્કૂલના વિદ્યાર્થીઓ, શિક્ષકો, ગામના સરપંચ સહિતના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. 3 સુધીના વર્ગો છે. શાળાનું સંકુલ ખૂબ સરસ છે. આખું દિવ્ય વાતાવરણ અને ખૂબ મોટી સંખ્યામાં બાળકો પણ ની હાજરી છે. 220 જેટલા બાળકો અભ્યાસ કરે છે. શિક્ષકોનો સ્ટાફ પણ પૂરતા પ્રમાણમાં છે. સાથે સાથે આજરોજ પ્રવેશ ઉત્સવમાં હાજર વાલીઓ, SMCના સભ્યો તથા બાળકોને સરકારશ્રીની વિવિધ યોજના, નમો લક્ષ્મી યોજના, નમો સરસ્વતી યોજના, જ્ઞાન સેતુ સ્કોલરશીપ પરીક્ષા, જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા વગેરે બાબતે ઊંડાણપૂર્વકની સમજ આજના કાર્યક્રમ દરમિયાન આપવામાં આવી. સાથે સાથે આવનારા સમયમાં આ જે શાળા પ્રવેશોત્સવના જે ઉદ્દેશો છે, હેતુઓ જે છે એ હેતુઓ સિદ્ધ થાય અને બાળકો આગામી સમયમાં જ્યારે એક સુદૃઢ અને સારા નાગરિક બને તે માટે સારું સંસ્કાર સિંચન થાય એ માટે તમામ શિક્ષકોને પણ જરૂરી માર્ગદર્શન અત્રેથી પૂરું પાડવામાં આવ્યું. અમદાવાદમાં યોજાનારી આગામી 147મી રથયાત્રા માટે અમદાવાદ પોલીસ સજ્જ છે. રથયાત્રાની તૈયારીઓના ભાગરૂપે ગાયકવાડ પોલીસ સ્ટેશન ખાતે સંવેદનશીલ વિસ્તારમાંથી પકડાયેલી મિલકત સંબંધી ગુનાઓની ઓળખ પરેડ કરવામાં આવી હતી. સેક્ટર 1ના JCP નીરજ બડગુજરની હાજરીમાં અમદાવાદ શહેર પોલીસ દ્વારા રથયાત્રામાં શાંતિ, સલામતી અને કોમી એખલાસ જળવાઈ રહે તે માટેની તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે. આરોપીઓ છે એની ઓળખ પરેડ રાખવામાં આવેલ છે. એમાં 40થી વધુ આરોપીઓને જે જુદા જુદા લૂંટ, મર્ડર, ગુજસી ટોક એવા જુદા જુદા ગુનાઓમાં અગાઉ પકડાયેલ છે એને અહીંયા ઓળખ પરેડ રાખવામાં આવેલ છે. એમાં જે બુટલેગર છે એ પણ સામેલ છે. આગામી ભગવાન જગન્નાથજીની જે રથયાત્રા છે એના રૂટ ઉપરના જે પોલીસ સ્ટેશન છે એ વિસ્તારના જે આરોપીઓ છે એને અહીંયા ઓળખ પરેડ માટે લેવામાં આવ્યા છે. એના અત્યારે પૂછપરછ કરવામાં આવી રહી છે અને જે બીજા ગુનેગારો છે એની માહિતી એમના પાસેથી મળવામાં આવી રહી છે અને આગામી રથયાત્રાના બંદોબસ્તની તકેદારી સ્વરૂપે આજે આ કામગીરી કરવામાં આવી રહી છે.
સુરેન્દ્રનગરના અણિન્દ્રા નજીક પસાર થતી મુખ્ય નર્મદાની કેનાલમાં 2 યુવકોના ડૂબી જવાથી મોત નિપજ્યા હોવાના અહેવાલ છે. પ્રાથમિક જાણકારી મુજબ પાણી પીવા માટે બંને યુવકો કેનાલમાં ઉતર્યા હતા અને પગ લપસી જતા બંને કેનાલમાં ગરકાવ થયા હતા. એક યુવકનો મૃતદેહ કેનાલમાંથી મળી આવ્યો છે, જ્યારે અન્ય એકની શોધખોળ ચાલી રહી છે. મૃતકો સુરેન્દ્રનગરના રતનપર ગામના રહીશ હતા. ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી અને આગળની કાર્યવાહી કરી રહી છે. અમારો નાનો ભાઈ છે સદામ હુસેન સલીમભાઈ છે. એ ગયો તો ભાઈ ગામડામાં કંઈક વાડી પાસે કંઈક મકાનનું કામ ચાલુ હતું ઇલેક્ટ્રિક્સનું, એમાં ગયો હતો. તો પછી હું બપોરે જમવા આવ્યો ને તો બાજુમાં 108 વાળાનો ફોન આવ્યો કે ભાઈ આ ભાઈ કેનાલમાંથી લાશ મળી છે, તમે આવી જાઓ. તો અમે ઘટના સ્થળે પહોંચ્યા અને પછી અમે 108માં લઈને લખતર ખાતે હોસ્પિટલ લાવ્યા છે. એના હું કાકા થાવ છું. અમારે સદામભાઈ ને એની સાથે બીજું જોડીદાર વાયરિંગનું કામ કરવાવાળા એ બજરંગપુરા પાસે ખેતરમાં લાઇટ ફિટિંગ કરવા આવેલા અને લાઇટ ફિટિંગનું કામ કરીને પછી જમી લીધું. જમીન પછી બહાર કેનાલ બહાર નીકળાય છે તો પેલો એનો મિત્ર હતો, એ પાણી પીવા ઉતરો છે. તો એનો મિત્રને ડૂબાતા મારા ભત્રીજાએ બાર્યો, એટલે મારા ભત્રીજાએ કેળે રાંડવું બાંધ્યું અને એ પણ એને બચાવવા ગયો હતો, તો તે પણ અંદર ડૂબી ગયો હતો. આંતરરાષ્ટ્રીય જુડો મહાસંઘ દ્વારા જાહેર કરવામાં આવેલા રેન્કિંગ અનુસાર તુલિકા માને જુડોમાં ભારત માટે પેરિસ ઓલિમ્પિક કોટા મેળવી લીધો છે. તુલિકા માને વર્ષ 2022માં રાષ્ટ્રમંડળ ખેલમાં રજત પદક મેળવ્યો હતો. 25 વર્ષીય તુલિકાએ 22 જૂન 2022થી 23 જૂન 2024 સુધીની યોગ્યતા અવધિ દરમિયાન સારા રેન્કિંગ અંક પ્રાપ્ત કર્યા છે. ઉલ્લેખનીય છે કે ભોપાલની તુલિકા માન રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે સતત ઉત્તમ પ્રદર્શન કરી રહી છે. વર્ષ 2023માં તુલિકાએ કુવૈતમાં એશિયાઈ ઓપનમાં રજત ચંદ્રક જીત્યો હતો. પેરા બેડમિન્ટન ખેલાડી સુહાસ યથિરાજ વિશ્વના નંબર 1 ખેલાડી બન્યા છે. તેમણે વિશ્વ રેન્કિંગમાં ફ્રાન્સના લુકાસ માજુરને હરાવીને SL4 વર્ગમાં શીર્ષ રેન્કિંગમાં મહત્વનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. 40 વર્ષીય અર્જુન પુરસ્કાર વિજેતા સુહાસ યથિરાજ હાલમાં 60,527 પોઈન્ટ ધરાવે છે.